નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ મસ્ત ટેકનોમાં। આજે આપણે જાણીશું બદ્રીનાથ ધામ ક્યાં આવેલું છે, તેની સ્થાપના કેવી રીતે થઈ। તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો। વિડીયો પસંદ આવે તો લાઇક કરી, શેર કરી અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। હિમાલયની ઊંચાઈએ આવેલું એક દિવ્ય સ્થાન, ભારતના 4 ધામોમાંનું એક બદ્રીનાથ ધામ। બદ્રીનાથ મંદિર ઉત્તરાખંડના ચામોલી જિલ્લાના અલકનંદા નદીના કિનારે આવેલું છે। તે ભગવાન વિષ્ણુને સમર્પિત છે અને હિન્દુ ધર્મમાં સૌથી પવિત્ર તીર્થ સ્થળોમાંનું એક માનવામાં આવે છે। કથા અનુસાર ભગવાન વિષ્ણુએ અહીં તપસ્યા માટે નિવાસ કર્યો હતો અને તેમને ઠંડીથી બચાવવા માટે દેવી લક્ષ્મીએ પોતે બદ્રી વૃક્ષનો રૂપ ધારણ કર્યું અને ભગવાન વિષ્ણુની રક્ષા કરી। ત્યારથી આ સ્થળ બદ્રીનાથ ધામ તરીકે ઓળખાવા લાગ્યું। દર વર્ષે લાખો ભક્તો અહીં બદ્રીનાથ ધામની મુલાકાત લેવા માટે અહીં આવે છે, જેથી તેઓ ભગવાન બદ્રીનાથના આશીર્વાદ મેળવી શકે છે। 4 ધામ યાત્રાનું આ મુખ્ય કેન્દ્ર માત્ર ધાર્મિક આસ્થાનું પ્રતીક નથી, પણ હિમાલયના અદ્ભુત કુદરતી સૌંદર્યથી પણ ભરેલું છે। જેથી જો તમે આધ્યાત્મિકતા, ભક્તિ અને પ્રાકૃતિક સૌંદર્યનો સંગમ જોવા માંગતા હોય તો બદ્રીનાથ ધામ તમારું સ્વાગત કરે છે। જય બદ્રીનાથ ધામ।